નમસ્કાર, હું ભરત સાંગાણી, અમદાવાદ, ગુજરાત. આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપણા ગુજરાતી સાહિત્યના શ્રીમાષ્ટમ સમા ટૂંકી વાર્તાઓના કસબી એવા દિવંગત શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે આપણા સૌના માનીતા ધૂમકેતુ દ્વારા આલેખિત એક સુંદર હૃદયસ્પર્શી લઘુ વાર્તા શીર્ષક ભૈયા દાદા. રંગપુરના નાના સ્ટેશન પર 3 માણસો અધિકારીની જેવી તોછડી ધપથી ઊભા હતા. દૂરથી આવેલા ગામડિયાઓ, પરગામના ઉતારુઓ અને પ્રથમ જ ગાડીમાં મુસાફરી કરવા આવેલી સ્ત્રીઓ, સૌમાં તરી નીકળે એવા 3 ગૃહસ્થો તરફ વારંવાર જોઈને કાંઈક છાની વાતો કરી લેતા હતા. પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે? પોતાની સાહેબ ટોપી હાથમાં ફેરવતા એક જુવાને પ્રશ્ન કર્યો. એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે સૌમાં વડો હતો. લાંબા સુકાઈ ગયેલા મોંવાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો, સાહેબ, ત્યાં 25 વર્ષથી એક જ માણસ રહે છે. 25 વર્ષ? ત્રીજો માણસ, જે ન કારકુન કે ન અધિકારી જેવો વચ્ચેની સ્થિતિનો લાગતો હતો, તેણે મોં મલકાવી હા પાડી. અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો? જુવાન અધિકારીએ પોતાની નેતરની સોટી જમીન સાથે ભરાવીને વાંકી વાળતા કહ્યું. બંનેમાંથી કોઈ જવાબ આપ્યો નહીં. અંતે પેલો કારકુન જેવો બોલ્યો, સાહેબ, વૃદ્ધ માણસ છે. આજ 25 વર્ષે ક્યાં જાય? આપણે જ નિભાવીએ છૂટકો. જુવાન અધિકારીના હોઠ સખતાઈમાં જરા દબાયા. સોટીથી એક કાંકરો આગે ઉડાડીને તે બોલ્યો, આપણે માણસ સાથે કામ નથી, કામ સાથે કામ છે. ક્યાં જાય એ જોવાનું એને રહ્યું. કેવું કામ કરે છે એટલું જ આપણે જોવાનું છે. કારકુનનો લાંબો અને નિસ્તેજ ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો. એનું હૃદય કંઈક નિખાલસ હતું. 15 વર્ષનો હતો ત્યારથી કારકુની કરી રહ્યો હતો. તેણે કાળા ધોળા કરીને તો નહીં, પણ અનેક અધિકારીઓની નીચે અનેક સ્વભાવ રાખીને શિસ્તેદારી મેળવી હતી. એટલે એનામાં પોતાનું તેજ કે પ્રભાવ તો ન હતા, છતાં સારો સ્વભાવ હોવાથી સારું કરવા તરફ વલણ રહેતું. સાહેબના હોઠની સખતાઈ જોઈ એ વધારે નરમાશથી બોલ્યો, ભઈઓ બદ્રીનાથ ત્યાં 25 વર્ષથી નોકરી કરે છે. એની ઉંમર કેટલી છે? હશે આશરે 57-58. એટલામાં સ્ટેશન પર ગાડી આવી ને સાહેબ પોતાના ડબ્બામાં ગોઠવાઈને બેઠા. બેસતા બેસતા એણે એના તુંડ મિજાજી સ્વભાવને આનંદ આવતો હોય તેમ વારંવાર કારકુન સાથે એની એ વાત કરતા હતા. એ જગ્યાએ કોઈ અનુભવી અથવા છેવટે ચપળ માણસ નીમવો પડશે. તેના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં ડૂબી ગયા. બંને નીચલા અધિકારીઓએ સલામ કરીને ગાડી રવાના થઈ ગઈ. આજે પણ સાંજે વિનાયકરાવના મંદ પગલાં બદ્રીનાથ ભૈયાના ઘર તરફ વળ્યા. વિનાયકરાવ ભૈયાનું ઘર અને તેનું કલાવિધાન જોઈ રહ્યો. એટલામાં ભૈયાના ઘરમાંથી એક 8-10 વર્ષની છોકરી બહાર નીકળી. વિનાયકરાવને જોઈને એકદમ પાછી અંદર ગઈ ને ભૈયાને કહ્યું, ભૈયા દાદા, બહાર તો કોઈક બેઠું છે. કોણ છે? કઈ ભૈયો બહાર આવ્યો. આજે 8 દિવસ થયા તે જરાક અસ્વસ્થ હતો. તેમજ વિનાયકરાવ પણ એકાદ અઠવાડિયું થયું આ તરફ આવ્યા ન હતા. એટલે વિનાયકરાવે હશે એ ડોસાને યાદ રહ્યું નહીં. બહાર આવતા જ તેમણે વિનાયકરાવને જોયા. ઓહો, પાણી? છોકરી, આ તો આપણા રાવ સાહેબ છે. ઠંડા પાણી લાવો, ચાલો. આ છોકરી કોની ભૈયા દાદા? આજે વિનાયકરાવ ભૈયા એમ ન કહી શક્યો. આ વાડીવાળાની છે. બિચારી 8 દિવસ થયા બકરી દોહી દે છે. ઈશ્વર એનું કલ્યાણ કરે. પાણી, ઠંડા પાણીનો ચળકતો લોટો લાવી હતી. નાની 8-10 વર્ષની છોકરીની આંખમાં કાજળ એવું સુરેખ આવી રહ્યું હતું કે વિનાયકરાવની દ્રષ્ટિ ત્યાં છૂટી ગઈ. ભૈયા દાદા, હવે જાઉં છું હો. ઠીક, જા, કાલે વહેલી આવજે હો. પાણી ગઈ. કણવીની એ છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયકરાવે આજે જ જાણ્યું. એણે ધીમેથી કહ્યું, ભૈયા દાદા, આ નોકરી તમે છોડી દો. હવે અવસ્થા થઈ કહેવાય. હવે મારે કેટલા વર્ષ કાઢવા છે? ભૈયાએ જવાબ પાડ્યો, બહુ તો 5. એટલે જ કહું છું કે હવે ભજન કરો. આજ આટલી અવસ્થાએ કોને આશ્રય જાઉં? છોકરો પ્લેગમાં ગયો, છોકરાની વહુ ભાગી ગઈ. હવે એકનું એક પેટ છે. તે ભગવાન દેહ હાંકે ત્યાં સુધી કામ કરવું ને ખાવું.
બદ્રીનાથે જવાબ વળ્યો. વિનાયકરાવનું અંતઃકરણ ભૈયાના જવાબથી વધારે ને વધારે નરમ બનતું હતું. તે જવા ઉઠ્યો ત્યારે તેને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર માં કરતાંય વધારે પ્રેમ હતો. બીજે દિવસે ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ બરાબર નિયમસર ઓફિસમાં હાજર થયા હતા ને સામે પોતાનું શિર ઝુકાવીને વિનાયકરાવ ઊભો હતો. વિનાયકરાવે વિચાર કર્યો અને સાહેબ બિલાડી ઉંદરને રમાડે તેમ સાહેબે રમત શરૂ કરી ને પૂછ્યું વિનાયકરાવને, તમે શું ઠરાવ્યું? સાહેબ, ભૈયા બદ્રીનાથની જગ્યાએ કાળુને ગોઠવવો ઠીક પડશે. હા, અને ભૈયાને 24 કલાકની નોટિસ આપી દો. બહુ સારું. શિસ્તેદાર નમીને સલામ ભરી બહાર ચાલ્યો ગયો. તો પણ વિનાયકરાવે વૃદ્ધ ભૈયાને કંઈક મદદ કરી. બીજે દિવસે ભૈયાને સાહેબની હજુરમાં લાવવા માટે તેણે એક ટપ્પો મોકલ્યો. ડોસો હાજર થયો. સાહેબ પોતાના ઓરડામાં અધિકારીના રૂઆબથી એટલા જ અક્કડ બેઠા હતા. ભૈયાને જોતા જ તે બોલ્યા, तुम्हारा नाम भैया बद्रीनाथ? जी हाँ साहब, तुम बड़े बूढ़े हो गए, सरकार की खूब नौकरी की, अब तो आराम लीजिए. जी हाँ साहब, थोड़ा નોકરીમાં જ આવ્યા. અચ્છા. ભૈયા તો એવી આશામાં હતો કે સાહેબ લાંબી નોકરી માટે કંઈક ઇનામ આપવાની ગોઠવણી કરતા હશે. એટલામાં સાહેબે કાગળમાંથી મોં ઊંચું કરી તેના તરફ જોઈ સમાચાર સંભળાવી દીધા. અચ્છા, तुम विनायक राव कुमिलो, तुम्हारा हिसाब करने के लिए हुक्म दिया गया है, अब तुम आराम लीजिए. વજ્રઘાત થયો હોય એમ ભૈયો મૂળ જેવો સાહેબ સામે ઊભો રહ્યો. પોતાની હદમાં અકસ્માત થતો બચી ગયેલો તે વાત તેને યાદ આવી. સાહેબ એટલા માટે પોતાને બરતરફ કરે છે એ છેવટે સમજાયું અને ગળગળો બની ગયો. સાહેબ આજ હવે? સાહેબ બદ્રીનાથ તરફ જોઈ રહ્યો. બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો. સાહેબ, હવે આ ગરડે ગઢ પણ શા માટે બહુ બગાડો છો? આજ હવે મને કોણ સંગરે? ડોસા દીકરો છે ને? જી ના, પ્લેગ. બદ્રીનાથ વધારે બોલી શક્યો નહીં. મારું ઝૂંપડું ને જાળવા એ જ છોકરા છે. હવે છેલ્લા 2-4 વર્ષ ત્યાં ગાળવા દો. એ ફૂલિશ સેન્ટિમેન્ટલિસ્ટ, મૂર્ખ રોતલ. સાહેબ ડોસાના શબ્દોને માનસશાસ્ત્રમાં જોખી જોયા. ઠીક ઠીક, એ વિચાર કરશું, જોશું, હમણાં જાઓ. પણ ભૈયો બદ્રીનાથ તો વિનાયકરાવને મળ્યા વિના ધીમે પગલે પોતાને ઝૂંપડે ગયો. જે જમીન સાથે 25 વર્ષ બાળકની જેમ રમ્યો હતો તે જમીન હવે થોડા દિવસ માટે છોડતા એનું હૃદય ધ્રુસતું હતું. બીજે દિવસે વિનાયકરાવ ફરવા ગયો. બદ્રીનાથની નોકરીનો છેલ્લો દિવસ હતો. ભૈયો ઓટલા પર જ વિનાયકરાવની રાહ જોતો હતો. કાંઈ હોઈલ કા? એણે વિનાયકરાવને આતુરતાથી પૂછ્યું. નહીં, तुम्हारा जावे लागे. दूसरा मनुष्य અહીંથી નિમણૂક ઢાલી. બદ્રીનાથ ગળગળો થઈ ગયો પણ હિંમતમાં આવીને બોલ્યો, કાલે સવારે. હા. વિનાયકરાવ તરત જ ભૈયાના પગમાં પડ્યો. અરે અરે સાહેબ, આ શું? ભૈયા દાદા, અહીંથી પરભાર્યા કાલે મારે ઘેર આવજો. મને તમારા છોકરા જેવો માની ત્યાં રહેજો. અરે રાવ સાહેબ, ભૈયો ફીકું હસ્યો, એ તમારી ઉદારતા છે, પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ. વિનાયકરાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયા દાદાને સમજાવીશું. બંને ઉઠ્યા ત્યારે ભૈયો આંખમાં આંસુ સહિત વિનાયકરાવને ભેટી પડ્યો. બિલાડીના 2-3 બચ્ચા તો એના વૃદ્ધ શરીર પર અટવાતા જ હતા. રાવ સાહેબ, આ તમને સોંપું છું હો. વૃદ્ધ એટલું જ બોલી શક્યો અને બંને છૂટા પડ્યા. બીજે દિવસે સવારમાં દિવસ ન ઉગે ત્યાં તો વિનાયકરાવ આવ્યો હતો. પાની પણ બકરી દોહી લેવા હાજર થઈ હતી. વિનાયકરાવ ઓટલા પર બેઠો કારણ કે ભૈયો હજી બહાર આવ્યો નહોતો. અંતે થાકીને પાનીએ બારણું ખખડાવ્યું. બારણું તો ખુલ્લું જ હતું. ભૈયા દાદા, એ ભૈયા દાદા, કણવીની છોકરીનો માયાળુ સ્વર એકાંત સીમમાં સ્પષ્ટ રણકી રહ્યો. ભૈયા દાદા, ચાલો ચાલો, ટીલાડી દઉં છું. પણ ભૈયા દાદાએ જવાબ આપ્યો નહીં. પાની વધારે મોટે સાદે બોલી, અને આ તમારી દિવાળીની લાપસી દાદા. હવે વિનાયકરાવ ઉઠીને ત્યાં આવ્યો. ઝૂંપડામાં અડગ ને અક્કડ વૃદ્ધ ભૈયા દાદા ઓઢીને નિરાંતે ઊંઘતા હતા. એના શરીરને ઘસીને બિલાડીના બચ્ચા ખેલી રહ્યા હતા અને બકરીના બચ્ચા છેક એની પથારી પાસે બેસી કરુણ સ્વરથી બે બે કરતા હતા. વિનાયકરાવની આંખમાં આંસુ આવ્યા અને તે અંદર ગયો. પાની દાદાના શરીરને હલાવી હસતી હતી. અબગડી ભૈયા દાદા, ઊભી રહેજે, પકડું કે ધ ઉઠશે. એવા વિનોદની આશાથી છોકરી આનંદમાં હસતી હતી. વિનાયકરાવે પાસે જઈને શરીર હલાવ્યું અને મોટેથી બૂમ પડી, ભૈયા દાદા! ઝૂંપડીમાંથી કોઈ ન કાઢે માટે ભૈયા દાદા અડગ સૂતા રહ્યા. વિનાયકરાવનો સાથ ફાટી ગયો અને તેની આંખમાંથી આંસુ ખરવા લાગ્યા. તે પાની તરફ ફરીને બોલ્યો, પાની બેટા, ભૈયા દાદા બોલશે નહીં.
અને માની ન શકાય કે ન માની શકાય, પણ નાની છોકરીએ ભૈયા દાદાના શરીર પાસે જે રુદન કર્યું છે તે હજી જ્યારે સાંભળે છે ત્યારે મારા જીવનમાં વીજળીના જેવા આંચકા લાગે છે. અનંત સમયના અગાધ આકાશવેદીએ સ્વર ફરી ફરી અથડાયા કરશે. ભૈયા દાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી. હોલો બેસતા, ચકલીઓ બોલતી અને કોયલ વાડને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. 20મી સદી કાવ્યમય જીવનને શું કરે? સંસ્થા વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે. ભરત સાંગાણીના નમસ્કાર. અસ્તુ.